જય માતાજી મિત્રો, આપણે હવે આપણા કામ ઉપર નીકળી રહ્યા છીએ. મારા આપવા કરી રહ્યા છે ગુઆ મહારાજના દર્શન. ચલો અમે પણ દર્શન કરી લઈએ અને જઈએ પછી કામે. આપણે હવે આપણી ગાય જોડે આવી ગયા છીએ. આ રહ્યું ધોળું ગાવડું અને આ રહ્યું કાળું ગાવડું. અને આપણે તો તોળામાં નહીં આવતા કે કાળામાં નહીં આવતા. બોલો ચમ હસી આપણે ગોળો. તો હવે લોડો કોમ બોમ કરીએ, તમે કરો. હું હવે આવી જાઉં આપણા મહારાજને તો દૂધ ભરાવો દે. જોઈએ કહો આ મહારાજની મઢોળી. તો હેડો મહારાજને આપીએ આપણે દૂધ. હું નીકળી ગયો છું મારા પપ્પાને ચાલવા માટે. તો મારા પપ્પાને હું ચા નહીં આપું તો એમની મગજની નસ ફાટશે ને મારા ઉપર પછી એના ફાટી પડશે ડાયરેક્ટ. અમે આવી ગયા અમારો નેના વાસડા માટે પાણી ભરવા હોય. ખવામાં તમને મહાદેવજીનું મંદિર દેખાય છે તો દર્શન કરી લેજો. તો લડો મળીએ ત્યાં આગળ વાડે. પાણી ભરીને આપણે આવી ગયા આપણી ગાયો જોડે. એમાં પાહા નેનો ટાબર્યો ચેવા લાગે કેજો પાહા. અને આ તો જુઓ મારી ગોળમ આળસી ગયેલું રેલું હોય. ઓને આડા બહુ ચડન મને બહુ ચડ, પણ શું કરીએ, કરવું તો પણ. ત્યારે હાલનો ટાઈમ 3:30 થઈ ગયો છે. હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો અને અમારી કુળદેવીના દર્શન કરી લીધા. ગુગા મહારાજ, આ પણ ગુગા મહારાજનો ફોટો છે, આ સામળિયા શેઠનો ફોટો છે. અને જો તમને નામ હોનાતું હોય કોઈ 3:30 નથી થયા તો આ રી ઘડિયાળ તમે જોઈ શકો છો. અને આજે અમારે એક નવું કામ કરવાનું છે. એ કામ છે ચા બનાવવાનું. કેમ કે આજે અમારી મમ્મી ઘરે નથી તો ચા બનાવવાની વારી અમારી છે. તો તમે પણ આવી જાઓ બધા ચા પીવા. અમે ચા બા લઈને આવી ગયા અમારા કાકાની ગાયો જોડે. એટલે કે એના બચ્ચા પૂરી દેવાના. હવે મારે પૂરી આટલો પડ્યો હો માલ, એટલે કોઈને કહેવાનું નહીં. અમે ખોણ વૈકણ જ રાખીએ છીએ. એટલે હવે અમે ખોણ લઈને જવાના છીએ. એટલે હદા ખોણ ભરીએ. આપણે આપણી ગાયને ખોણ મૂકી દીધું હવે. એ તો હવે ડાચાઓની ગોળામ તૂટી જ પડીએ. જુઓ ખાય હોવું શું થોડા વધારે એવું થયું. અમે હવે ગાય દોવાનું ચાલુ કરી દીધું છે. અમારા ગોપાળભાઈ પણ આવી ગયા. જુઓ અમારું બધું જ કોમ પટી ગયું હ. અને આવા નેનો ટાબરિયા રહ્યા ને એ મસ્તીએ ચડી ગયા રાતના ટાઈમને. બોલો હવે અમને શું કહેવાનું. અમારું કોમ તો બધું પટી ગયું ને અમે હવે હેડ્યા ઘરે જઈને બરાબરનું દબાઈને ખાવું. હું હવે ઘરેથી નીકળી ગયો બંકો. ખાઈ પીને રવાના થઈ ગયો ગાયો જોડે જવા માટે. લોહડો હતા જઈએ આપણે રાતના 11 વાગે ગાયો જોડે. આપણે આવી ગયા હવે આપણી ગાયો જોડે. જો આ મમ્મી દીકરીનો પ્રેમ. અને હું આવતો તો તાણ 2-3 કૂતરા રમતા હતા અને મને લાગ્યું કે સારું આપણા કરતાં અમની જિંદગી સારી હ. તો આપણી ગાયો જુઓ, મજા કરો, જલસા કરો. તો લોહડો કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય રામાપી.